ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2011માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાયો હતો અને પ્રશ્ન છે, એક દ્રવ્યની સીજીએસ એકમ પદ્ધતિમાં ઘનતા 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. જો લંબાઈને 10 સેન્ટીમીટર, દળને 100 ગ્રામના નવા એકમ તરીકે સ્વીકારીએ તો આ નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યની ઘનતા ખાલી જગ્યા એકમ. વિકલ્પ આપ્યા છે એ 0.4, બી 40, સી 400, ડી 0.04. હવે જુઓ કે આપણને સીજીએસ એકમ પદ્ધતિમાં ઘનતાનું મૂલ્ય આપ્યું છે 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને નવી એકમ પદ્ધતિમાં આપણે લંબાઈ અને દળના મૂલ્યો જુદા લેવાના છે. તો નવી એકમ પદ્ધતિમાં ઘનતા કેટલા એકમ થશે? તો એકમ પદ્ધતિ કોઈ પણ લઈએ પણ ભૌતિક રાશિનું પરિમાણ તો એનું એ જ રહે છે, પણ એના સહગુણક બદલાશે. તો આપણે લખી શકીએ કે ઘનતાનું જે પારિમાણિક સૂત્ર છે કે m1l-3t0, તો તેને અનુરૂપ એક એકમ પદ્ધતિ માટે m1l1b-t1c એનો ગુણક n1. તો બીજી એકમ પદ્ધતિની અંદર m2l2b-t2c એનો ગુણક n2. હવે અહીંયા m, l અને t ના મૂલ્યો આપણે અલગ લેવાના છે, ઘાતાંકો તો સમાન જ રહેવાના છે કારણ કે પરિમાણ સમાન રહેશે. તો હવે આપણે આ n2 જે છે નવી એકમ પદ્ધતિની અંદર ઘનતાનું મૂલ્ય શોધવાનું છે, બરોબર છે. તો એને સૂત્રનો કરતા બનાવીએ તો n2 બરાબર n1 m1/m2a l1/l2b અને t1/t2c. અહીંયા l2 નહીં, l2 છે, બરોબર. હવે આપણી જે સીજીએસ એકમ પદ્ધતિ છે એમાં ઘનતાનું મૂલ્ય 4 છે, તો n1 4 છે અને દળ, લંબાઈ અને સમય તો એ આપણે એક લઈએ છીએ, બરોબર છે. હવે n2 બરાબર n1 ઘાતાંકો જે છે તો એ તો બંને એકમ પદ્ધતિમાં અહીંયા સમાન રહેશે કારણ કે પરિમાણ સમાન રહેશે. તો ABCના મૂલ્યો આપણે 1, -3 અને 0 ગોઠવ્યા. n1નું મૂલ્ય અહીંયા 4 લઈ લઈએ. m1 એ સીજીએસમાં 1 ગ્રામ છે, l1 સીજીએસમાં 1 સેન્ટીમીટર છે અને t1 1 સેકન્ડ છે. હવે બીજી એકમ પદ્ધતિમાં આપણને કહ્યું છે કે m2 દળ 100 ગ્રામ લેવાનું છે, લંબાઈ 10 સેન્ટીમીટર લેવાની છે અને સમય એનો એ જ આપણે 1 સેકન્ડ રાખવાનો છે. તો હવે આપણું સૂત્ર થશે n1નું મૂલ્ય 4, m1 1 ગ્રામ, m2 100 ગ્રામ, હોલ રેસ ટુ 1. l1 1 સેન્ટીમીટર, l2 10 સેન્ટીમીટર, હોલ રેસ ટુ -3. t1 1 સેકન્ડ, t2 1 સેકન્ડ, રેસ ટુ 0. એટલે આ થઈ જશે 4 × 1/100 × 10/1 રેસ ટુ 3. અહીંયા 1/10 રેસ ટુ -3 હતું એટલે આપણે એને 10/1 રેસ ટુ 3 કરી નાખ્યું અને અહીંયા 1 રેસ ટુ 0 એટલે તો 1 થઈ જશે, તો નહીં લખીએ તો ચાલશે, બરોબર. તો હવે 10 રેસ ટુ 3 એટલે 1000, તો 1000 ભાગ્યા 100 એટલે 10 ગુણ્યા 4 એટલે 40. તો નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યની ઘનતા આપણને મળી 40 એકમ. એટલે આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ થશે બી. ક્લિયર મિત્રો?